વડનગરમાં મારો અવાજના તંત્રી શૈલેષ પરમાર ઉપર હુમલો. બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો. વડનગરના રસ્તા ઉપર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હાલ શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શૈલેષ પરમારને ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂંટી લેવાઈ છે. પત્રકાર ઉપર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા છે. રિપોર્ટર જીગર પટેલ, વડનગર. શું ઘટના બની આપની જોડે? મારા જોડે હું અત્યારે હાલ તોરણીયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે. વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન તોરણીયા વડે વિદેશી દારૂનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ આવ્યા અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો તે જગ્યાએ આવી દંડાથી મને માર મારવામાં આવ્યો છે. અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે. મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે. મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે. મારો મોબાઈલ લીધો હતો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પરત અપાવડાયો. 307 અને 202 પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કરે છે.